આજે સમાજ માટે બંધારણ અમલમાં આવ્યું છે, શું કહેશો અને કયા પ્રકારે આનો અમલ થશે? આજે 4/1/2026 એટલે દરેક વ્યક્તિની જિંદગીમાં કાંઈક ને કાંઈક ખુશીઓ આવતી હોય છે. તો હું એમ માનું છું કે હું અનેક ચૂંટણીઓ જીતી છું, વ્યક્તિગત ખુશી છે, કોઈ પ્રસંગોપાત, પણ સૌથી ખુશીનો દિવસ એ અમારા માટે વ્યક્તિગત રીતે ને સમગ્ર સમાજ માટે આજે છે. એટલા માટે કે આવડો મોટો સમાજ હોવા છતાં એની કોઈ દિશા હોવી જોઈએ, શિક્ષણમાં આગળ વધવું જોઈએ, એ બીજા સમાજોના પ્રમાણમાં ઘણું નહિવત છે. અને એનું મુખ્ય કોઈ કારણ હોય તો સામાજિક પ્રસંગો હોય, ધાર્મિક પ્રસંગો હોય કે એટલા ધામધૂમથી ખર્ચા કરીને લાખો રૂપિયા એ કોઈ પણ બિનજરૂરી રીતે એ વેડફતા હોય છે. એના કારણે ક્યાંક મિલકત વેચવાનો વારો આવે, ક્યાંક વ્યાજે પૈસા લેવાનો વારો આવે, ક્યાંક સુખી સંપન્ન લોકોનું શોષણના ભોગ બનવું પડે. અનેક આવી ઘટનાઓ હતી. ત્યારે 10% જ વર્ગ એ સુખી સમાજ છે, 40થી 50% વર્ગ છે એ મિડલ ક્લાસ છે, અને 40% જે છે એ લેબર છે. આ બધાની એક સમાનતા આવે, એને કોઈ ઊંચું ના લાગે, કોઈ નીચું ના લાગે, અને સાદગીપૂર્વક એ સમાજના જે પારિવારિક સંબંધો હોય અને રીતિરિવાજો છે એ ઓછા ખર્ચે થાય એ હેતુ હતો. અને એના માધ્યમથી જે પૈસા બચે એ શિક્ષણમાં દીકરા દીકરીઓને ભણાવવા માટે કરીને માતા પિતા ખર્ચો કરે, એ આ વર્તમાન સમયની માગ છે. અને ખાસ કરીને સોશિયલ મીડિયાના કારણે આજે 21મી સદી ટેકનોલોજીની સદી છે. કોઈ અમદાવાદ લગ્ન કરે ભવ્ય, તો પણ એનું સોશિયલ મીડિયાના માધ્યમથી અનુકરણ એ છેવાડાના લોકો સુધી પહોંચતું. અને હરીફાઈમાં પડેલો સમાજ એ ક્યાંક ને ક્યાંક મેં અગાઉ કીધું એમ ખૂબ આર્થિક બરબાદ થતો હતો. એટલા માટે કરીને સર્વ સમાજના સર્વપક્ષી આગેવાનોને સાથે રાખીને આ કાર્ય કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. સદારામ બાપુને પ્રાર્થના કરીએ અને સમાજના સર્વ વડીલોને, નાનામાં નાના માણસને વિનંતી કરીએ કે આવનાર પેઢી માટે આનું ચુસ્ત રીતે પાલન કરે, એવી હું સદારામ બાપુને પ્રાર્થના કરું છું ને એમની પાસે અપેક્ષા રાખું. સામાજિક શક્તિ પ્રદર્શન